કારણ કે ઉદ્ધવે બહુ વાતો કરી ને કે આવું ન હોય, આવું ન હોય. ત્યારે ભગવાન એમ કહે છે કામ કર ને ઉદ્ધવ, તું વ્રજમાં જા અને વ્રજવાસીઓને જઈ અને મારો ઉપદેશ આપ, આ જ્ઞાનનો ઉપદેશ આપ, અને તું એવું જ્ઞાન આપ, એવું જ્ઞાન આપ, એ બધા મને ભૂલી જાય. તારી પાસે તો જ્ઞાન છે, અને જો વ્રજવાસીઓ મને ભૂલી જશે ને તો હું તને વચન આપું છું, હું વ્રજવાસીઓને ભૂલી દઈશ, વ્રજવાસીઓને ભૂલી દઈશ. ઉદ્ધવ તો હરખાઈ ગયા. ભગવાને મને કામ સોંપ્યું. ભગવાનનો હાથ પકડ્યો આ ઉદ્ધવે કે મને લાયકાત મળી કે પરમાત્માનું કામ કરવા માટે હું લાયકાત પ્રાપ્ત કરી. પછી તો ઉદ્ધવે એટલું કહ્યું, પ્રભુ હું વ્રજમાં જાઉં અને વ્રજના લોકોને એટલું સમજાવી દઉં કે તમે આ કૃષ્ણ માટે આટલું રડો છો, પણ કૃષ્ણ તમારામાંથી ક્યાંય છૂટા પડ્યા જ નથી. આટલું સમજાવી દો તો ચાલશે ને? ભગવાન કહે છે બસ ઉદ્ધવ આટલું જ સમજાવી દે, કૃષ્ણ તમારામાંથી ક્યાંય ગયા જ નથી. ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયું. અને પછી તો ભગવાને કૃષ્ણ અને ઉદ્ધવ બે એક જ ઓરડામાં, એક જ કક્ષમાં સૂતા છે. બહુ મોડી રાત સુધી વાતો કરી છે. ભગવાને વ્રજની એવી વાતો કરી, ગોપીઓની એવી વાતો કરીને ઉદ્ધવના મનની અંદર વ્રજનું વાતાવરણ ભગવાને ભરી દીધું છે. ઉદ્ધવના મનમાં ભગવાને વ્રજનું વાતાવરણ ભરી દીધું. બીજી બાજુ ભગવાને રાતોરાત જે રથ ભગવાનને લેવા માટે વ્રજ ગયો હતો ગોકુળમાં, અક્રુજી મહારાજ, એ જ રથ સોનાનો ભગવાને શણગાર્યો, તૈયાર કર્યો, અને એ જ રથને લઈ અને ભગવાન ઉદ્ધવને મોકલે છે વ્રજમાં. લોક અને હું જ્યાં સવારમાં નિત્ય કર્મ કરી પરવારી મારા વસ્ત્રોને પરિધાન કરતો હતો, ભગવાને મને રોક્યો છે, ઉદ્ધવ આ વસ્ત્ર ન પહેરો, આ વસ્ત્ર ન પહેરો. તું તારા વસ્ત્રો પહેરીને જઈશ ને તો યાદ રાખજે ઉદ્ધવ, વ્રજની એક પણ સ્ત્રી તારી સામે નજર નહીં કરે, તને બોલાવશે પણ નહીં અને તારું સાંભળશે પણ નહીં. કારણ વ્રજની સ્ત્રીઓને એક જ વાત છે, કૃષ્ણ સામું જોવું ને કૃષ્ણનું સાંભળવું, કૃષ્ણની સાથે બોલવું. કૃષ્ણ સિવાય કોઈ પુરુષ સાથે બોલવું નહીં. સાહેબ તારી સાથે નહીં બોલે, એનું ઘર પણ નહીં બતાવે. અને એ સમય ભગવાને પોતાના પિતાંબર ઉદ્ધવને આપ્યા, પોતાના ગળામાં રહેલી વૈજંતી માળા ભગવાને આપી, માથામાં મોરું મુગટ પહેરાવ્યો. કારણ ઉદ્ધવ જો એને લાગશે ને કે મારા કનૈયા છે કોઈ, તો તારી હારે બોલશે, નકર તારી સામું નહીં જોવે. તને મારા વસ્ત્રોમાં જોઈને માનશે આ કનૈયાનો લાડકો સેવક છે, તો તારી સાથે વાત કરશે. ભગવાન કૃષ્ણ તો બોલતા જતા હતા, બોલતા જતા. હવે કૃષ્ણનું તમે સાહેબ આ દુઃખ જોજો. કૃષ્ણ મથુરાનો રાજા બન્યા પછી કેવું વર્તન કરે છે. જ્યારે વ્રજમાં જવા માટે મથુરામાંથી વિદાય થાય છે ઉદ્ધવ, ત્યારે ભગવાન ઉદ્ધવને ગળે લગાડે છે, છાતી બે આમ મિલન થયું. ઉદ્ધવ કહે છે આ કથા ગોપીઓએ, આ કથા ભગવાનની અષ્ટપટરાણીઓ ઉદ્ધવ પાસે સાંભળે છો રાત્રિના સમયે. અષ્ટપટરાણીઓએ ઉદ્ધવને પ્રશ્ન કર્યો હતો, ઉદ્ધવજી મહારાજ તમે બતાવો ને આ રાધા એવું કોણ છે કે કૃષ્ણ એના વિયોગમાં અડધી રાતે ઊભા થઈને રાધા 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 કરે છે, કોણ છે? અને એ સમયે ભગવાનની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી ગઈ. ઉદ્ધવ કહે છે કે મારા ખંભાને ભગવાને ભીંજવી દીધો. મારા ખંભાને ભગવાને ભીંજવી દીધો. શ્યામ સુંદરને મેં સાંત્વના આપી અને હું રથમાં બેસી, અશ્રુભીની આંખે નંદકિશોર પણ મારી પાછળ પાછળ રથ સુધી આવ્યા. હું રથમાં બેઠો અને એ સમયે મુરલી મનોહરે મારી આંખોમાં આંખો પરોવી. સાચું કહું તો કૃષ્ણની આ દશા મારાથી સહન ન થઈ. કૃષ્ણ હું રજા લઉં. ઉદ્ધવ રજા લે. રથ થોડોક આમ આગળ ચાલ્યો. ભગવાન એકદમ દોડતા આવ્યા અને ઉદ્ધવને એટલું કીધું, ઉદ્ધવ તમે વ્રજમાં જાઓ છો ને તો વ્રજમાં સૌથી પહેલા મારી માને મળજો, બીજા કોઈને મળશો. સૌથી પહેલા મારી માને મળજો. શું પ્રેમ છે કૃષ્ણ મા યશોદા પ્રત્યેનો.
અને આમ પણ સાહેબ આ દુનિયાની કઈ માં એવી હોય કે જેને પોતાના દીકરા પ્રત્યે પ્રેમ ન હોય, કયો દીકરો એવો હોય કે જેની માં પ્રત્યે પ્રેમ ન હોય? ખૂબ પ્રેમ છે, ખૂબ પ્રેમ. ભગવાન રડતી આંખોએ કહે છે, ઉદ્ધવ પેલા મારી માને મળજો હો, અને એને મળીને એટલું કહેજો કે માં, તારો લાલો તને ભૂલ્યો નથી, ઘડીએ ઘડીએ યાદ કરે છે, એ પણ તારી યાદમાં રડે છે. ઉદ્ધવ, તું મારી માં યશોદાને આ સ્નેહની વાત કરીશ ને, તો મારી માની આંખોમાંથી અશ્રુ ટપકશે. તને ખબર પડશે કે માનો વાત્સલ્ય ભાવ, માનો પ્રેમ શું હોય. અને એક વાત તો તને કહું ઉદ્ધવ, યશોદા તો યશોદા છે. સાથે એટલું પણ સાંભળી લે, આ દુનિયામાં યશોદા જેવી માં કોઈ થઈ નથી, અને જિંદગીમાં ક્યારેય યશોદા જેવી માં થશે પણ નહીં. રડતી આંખે કૃષ્ણ બોલ્યા છે, યશોદા જેવું નહીં બને કોઈ આ દુનિયામાં. પ્રભુ, ઉદ્ધવ કહે છે, આ દ્રશ્ય એવું હતું, ભગવાનના મુખમાંથી શબ્દોની સાથે સાથે કાળી સ્ફટિકની શિલા ઉપરથી જેમ જળનું ઝરણું વહે ને, એમ શ્યામ સુંદરના કપોલ પરથી અશ્રુનું એ ઝરણું વહેવા લાગ્યું છે. જાણે કોઈ કાળા પથ્થર ઉપરથી એક આમ જળનું ઝરણું વહેતું હોય, એમ ભગવાનની આંખોમાંથી અશ્રુની ધારા થાય છે. મારા માનસ પટલમાં વિચાર આવે છે કે કંસને માર્યો, ચાણૂરને મુષ્ટિકને મારે, ઓલા હાથીને મારે, અને એ માણસ રડે પણ ખરો. એ કૃષ્ણ રડી પણ છે. મેં કહ્યું, પ્રભુ, ઉદ્ધવ કહે છે, પ્રભુ તમે ચિંતા ન કરો, હું પહેલા મા બાપને મળીશ, આપ ચિંતા ન કરો. ભગવાન વળી પાછા બોલ્યા છે, ઉદ્ધવ, માને મળશો ને તો ખબર પડશે કે માનો પ્રેમ શું હોય. આમ તો નથી કહ્યું કે માઈ મા બીજા વગડાના વાહ. આ કૃષ્ણે સાબિત કર્યું છે માનો પ્રેમ શું છે. માનો પ્રેમ શું છે. તમને ખબર છે, જ્યારે મારી માં મારી યાદમાં રડતી હશે ને, ત્યારે નંદ બાબા ખોટું ખોટું એના ઉપર ગુસ્સે થતા હશે, અને બીજી બાજુ નંદ બાબા રડતા પણ હશે. મારી માં યશોદાને ઠપકો આપતા હશે, એના પર ગુસ્સે થતા હશે, અને બીજી બાજુ મોઢું ફેરવીને મારા નંદ બાબા મારી યાદમાં રડતા હશે. આ પરિસ્થિતિ એવી હશે કે કોણ કોને સાંત્વના આપતું હશે, કઈ સમજાતું નથી. મારું એક બીજું કામ એ પણ કરજે ઉદ્ધવ, તું તો બહુ સારો ચિત્રકાર છે ને, આ બધા ચિત્રોને કંડારીને લાવજે, મને ખબર તો પડે કે મારી મા અને મારા બાબા શું કરે છે. આ દ્રશ્યના મને દર્શન થાય. ભગવાનની આંખોમાંથી અશ્રુઓ વહ્યા જાય છે. પ્રભુ, હવે હું જાઉં, મને જવા દે. ઉદ્ધવે રથમાં બેસીને જ્યાં રથને હકાવે ને, હજી રથ મથુરાના મુખ્ય દ્વાર પાસે પહોંચે ન પહોંચે, ત્યાં તો એ જ સમય ભગવાન દોટ મૂકી, ઉદ્ધવ. જ્યાં ઉદ્ધવ પાછું વાળું જોયે, ભગવાન કહે છે, ઉભો રે ઉદ્ધવ, ઉભો રે. રથના ઘોડાની લગામ ખેંચીને જ્યાં રથને ઉભો રાખ્યો, ભગવાન એકદમ દોડતા આવી રથના પગથિયા ઉપર ચડી અંદર આવી ગયા. જેમ પેલો ભ્રમરો આપણા કાનમાં ગુંજરાવ કરે ને, એમ ભગવાન મારા કાનમાં ગુનગુન કરીને બોલ્યા છે. મારા કાનમાં ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ, તું જા છો ને, તો મારું બીજું કામ એ કરજે, મારી ગૌશાળામાં જાજે, અને તારા કપડા બદલી ન જતો હો. આ જ કપડામાં તું જજે ઉદ્ધવ, અને મારી ગંગી ગાય માથે તારો પ્રેમ ભર્યો હાથ ફેરવજે, અને તારા હાથથી એક એને નિરણનો પૂળો ખવડાવજે. કારણ મારી ગંગીએ મારા વિયોગમાં આજ સુધી ખડ નહીં ખાધું હોય, સૂકવી નાખ્યું છે એનું શરીર. હા પ્રભુ, મારા મનની વેદનાઓ ભગવાને હલબલાવી દીધી છે. મેં ખિન્ન મને ભગવાનને કહ્યું, પ્રભુ આપ નિશ્ચિત થઈ જાઓ, તમારા બધા જ કામો પતાવીને આવીશ.
એક મથુરાનો રાજા એક રથની પાછળ આમ દોટ મૂકે એ શોભતું નથી. આપને આપ પાછા વળી જાઓ. ભગવાનને નીચે ઉતર્યા, ભગવાનનો નીચે ઉતર્યા અને રથ બરાબર ચાલ્યો. હજી મુખ્ય દ્વારની રથ બરાબર આ મુખ્ય દરવાજાની બહાર રથ ગયો અને ભગવાન એકદમ આમ ઉદ્ધવને થયું કે હવે ભગવાન વયા ગયા કે નહીં. આમ જે પાછળ જોવે ને ત્યાં વંટોળિયાના રૂપે ભગવાન દોડતા આવે અને વળી પાછા રથમાં ચડ્યા અને ભગવાન વળી પાછા અક્રૂરના ઉદ્ધવના કાનમાં વળી પાછા ગુણગુણ કરીને કહે છે, ઉદ્ધવ મારી રાધાને સાવ નિરાતે મળજો. મારી રાધાને મળ્યા વગર ના આવશો તમે. મારી રાધા તો રડી રડીને અધમુઈ થઈ ગઈ હશે. મારી રાધા રડી રડીને અધમુઈ થઈ ગઈ છે. કદાચ એને ખાવા પીવાનું છોડી પણ દીધું હશે. મારી રાધાને મળજો તમે. મને સૌથી વધારે ચિંતા મારી રાધાની થાય છે. સાવ ભાંગી પડી હશે. રાધાને એટલું કહેજો ને કે એના મનમાંથી આ ચિત્ત ચોર, આ માખણ ચોર, આ કનૈયાનું નામ નિશાન ભૂસી નાખે. સાવ આટલું સમજાવી દેજે ને ઉદ્ધવ. ઉદ્ધવ કહે છે, હવે મારી સહન શક્તિની હદ આવી ગઈ હો, મારાથી હવે સહન નથી થતું. અને એને ભગવાનને એટલું આમ ક્રોધમાં આવીને ભગવાનને કહ્યું, હવે તમે જઈ આવો. આલ્યો ઉતાવળ આવાજે ઉદ્ધવ ભગવાનને કહે છે, હવે તમે જઈ આવો, હું નથી જવાનું. શું માંડ્યું છે તમે? આ ભગવાનને ઉદ્ધવ ખીજાય છે. એક પ્રહર તો મારો આમને આમ પસાર થઈ ગયો, હું સમયાંતર પહોંચીશ નહીં. પણ ઉતરી જાઓ નીચે. રડતી આંખે કૃષ્ણ રથમાંથી ઉતરી ગયા છે. ભગવાન સ્તબ્ધ થઈ જુએ, રથ ચાલ્યો જાય છે. ભગવાન શામનું મોં પડી ગયું છે. ઉદ્ધવને દુઃખ થયું, હું કૃષ્ણને આવું બોલ્યો. ઉદ્ધવ કહે છે, કઈ નહીં, અમારી કારીગરી કામ આવી ગઈ. ભગવાન રોકાય તો ગયા. વિચાર તો કરો, મથુરાનો રાજા 3 વખત એ રથના પગથિયા ચડી જાય, રથની પાછળ દોડતો જાય. શું કૃષ્ણને ગોપીઓ અને કૃષ્ણને એ યશોદા એ રાધા પ્રત્યેનો પ્રેમ હશે? પછી તો ઉદ્ધવ જાય છે. એને એમ હતું કે હું મધ્યાંતરે પહોંચી જઈશ, પણ માર્ગની અંદર એ જ સોનાનો રથ, એના એ જ કપડાઓ, એનું એ જ મોરપીછ જોઈ અને ગોપ ગોવાળો બધાએ એને રોકી લીધો. એવો રોક્યો. લોકો એને સામગ્રી અર્પણ કરવા લાગ્યા કૃષ્ણ માનીને. કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું હતું, ઉદ્ધવ તું તો સાવેલા મારા જેવો લાગે છે. સાવ મારા જેવો લાગે છે. ભગવાન જાય છે. સામેથી રથ આવતો જોયો, નંદ બાબા દોડતા આવ્યા છે. કનૈયો આવ્યો. આમ દોડતા ગયા અને થોડા દૂર ઉભા રહી ગયા. રથ પણ ઉભો છે. થોડી વાર થઈ, કોઈ નીચે ન ઉતર્યું ને. નંદ બાબા બોલ્યા, આ મારો કનૈયો નહીં હોય, આ તો કોઈ બીજું છે. કારણ મારો કનૈયો હોય ને તો આમ ઉભો ન હોય, દોડતો આવી અને મને મારી કોટે વળી ગયો હોય. બાબા કરતો દોડ્યો આવે, મારી કોટે વળગે. આ કનૈયો નથી. કનૈયા જેવું કોઈક આવ્યું લાગે છે. ઉદ્ધવે પોતાની ઓળખાણ આપી, બાબા હું ઉદ્ધવ, કનૈયાનો પિતરાઈ ભાઈ, ઉગ્રસેનના નાના ભાઈનો દીકરો. આવો ઉદ્ધવને ખોટું ન લાગે એટલે ભગવાન નંદ બાબા એને નંદાલય તરફ લઈ ગયા છે. યશોદા, અરે જુઓ તો ખરા, કોણ આવ્યું આપણી ઘરે? યશોદા રસોડામાં બેઠા છે. ચૂલાની અંદર એ તાપ અને એ લાકડા ઉપર યશોદાના આંખમાંથી અશ્રુ પડતા રહે એટલે અગ્નિમાંથી ધુમાડો નીકળે. એ ધુમાડો યશોદાની આંખોમાં જાય છે. એની આંખોનું તેજ ધૂંધળું થયું છે. લડતા યશોદા બહાર આવે છે અને આમ આછું દેખાય છે. યશોદા સમજ્યા, કનૈયો આવ્યો છે, મારો લાલો આવી ગયો.
કનૈયો આવી ગયો. માં યશોદા દોડતા ગયા, કનૈયો આવ્યો, કનૈયો આવ્યો. યશોદા, ઉદ્ધવ તો ઉભા રહ્યા છે. યશોદા એવું બોલ્યા છે, હું નહોતી કહેતી કે મારો કનૈયો મારા વગર રહી જ ન શકે, મારો લાલો મારા વગર ન રહી શકે. ભલે કહેતા હોય બધા નહીં આવે, આવ્યો ને મારો કનૈયો. મારી છાતી ગદગદ ફૂલે છે. અને એ સમય ઉદ્ધવ કહ્યું, માં કનૈયો નહીં, હું ઉદ્ધવ, હું ઉદ્ધવ. કનૈયો નથી આવ્યો, ઉદ્ધવ આવ્યો છે. શબ્દ સાંભળ્યા, માની આંખમાંથી અશ્રુની ધારા વહી જાય છે. ઘરમાં લઈ જાય છે, બેઠા છે. બધાને ખબર પડી, બધા લોકો રાત્રિના સમયે દરવાજે આવી આવી પાછા વયા ગયા છે. અતિથિ થાકી ગયા હોય ને, સવારે મળશું. ઉદ્ધવજી મહારાજે ભગવાન નંદ બાબાને કહ્યું, માને કહ્યું, માં તમે આમ દુઃખી ન થાવ, કનૈયો તમને બધાને બહુ યાદ કરે છે, બહુ યાદ કરે છે, દુઃખી ન થાવ. એ પણ તમને યાદ કરી કરીને બહુ રડે છે, બહુ રડે છે. માં યશોદા ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ, કનૈયો તો અહીંયા મહેલમાં રહેતો હશે ને? હા માં, મહેલમાં રહે. ઓહો, તો બહુ બધા દાસ દાસીઓ હશે ને, સેવા ચાકર વાળા? હા માં, બહુ બધી દાસીઓ છે. ઉદ્ધવ, એક કામ કરશો, તમે જાઓ ને ત્યારે મારા કનૈયાને એક સમાચાર આપશો, મારો સંદેશ. અરે કહો ને માં. યશોદા એટલું બોલ્યા છે કે ઉદ્ધવ, તમે મથુરા જઈને કનૈયાને એટલું કહેજો ને કે તારા મહેલમાં આટલી દાસીઓ છે, આમાં એકાદી દાસીની જગ્યા જો ખાલી હોય ને તો તારી માં યશોદા તારી દાસી બની અને તારા મથુરાના મહેલમાં રહેવા તૈયાર છે. જો કનૈયા તારું મોઢું મને જોવા મળે તો તારી માં દાસી બનવા તૈયાર છે.